આજે તો આપણે શ્રાવણ મહિનાના સોમવારે ગયા હતા કિલેશ્વર મહાદેવના દર્શન કરવા. તો હે ગાઈસ, આજે આપણે જવાનું હતું કિલેશ્વર સાઈડ. તો આપણે ગાડી લઈને નીકળી ગયા જાંજરપુર સાઈડ ને પૂગી ગયા, ઓઇલ નાખી લીધું આપણે ગાડીમાં ને પછી નીકળી ગયા તનપાટીયા સાઈડ. તો પછી ગુંબલીનો ડુંગર દેખાવા માંડ્યો હતો આપણને. તો આપણે ગાડી 120 ભગાડી લીધી ને ગાયે ગા પૂગી ગયા આપણે કિલેશ્વરના પાટિયા. તો કિલેશ્વરના પાટિયા આપણે ગાડી ઠંડી કરી લીધી ને અહીંથી હવે આપણે કાચા રસ્તામાં જવાનું, કેમ કે આગળ રસ્તો કાચો હોય ને જો ટ્રાફિક એવડું વધી ગયું કે એમ કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો ને એટલે ટ્રાફિક વધવાનું છે. તો આપણે માંડ આગળ નીકળી ગયા ને પછી આપણે થઈ ગયા પાછા હાલતા. તો અહીંયા ટ્રાફિક એટલું હતું ને પછી જો આપણે બેડામાં એન્ટર થઈ ગયા. નજારો એકદમ જોરદાર હતો ને પછી આપણે થઈ ગયા પાછા આગળ હાલતા હતા. તો નદી આવી ગઈ તો ઘડીક ઉપર રહી ગયા આપણે અને જો જાડવાનો એકદમ જોરદાર નજારો હતો. તો પછી આપણે ત્યાંથી પાછા થઈ ગયા હાલતા, કેમ કે તો આપણે ગાડી પાર્કિંગ કરી લીધી ને પછી પાછા હાલતા થઈ ગયા મંદિર સાઈડ. તો માણસોનું ટ્રાફિક એવડું વધી ગયું હતું ને પછી જો આ કુંડમાં દુનિયાનું પબ્લિક નાતું હતું, જો નાવામાં વારો આવે એમ નતો. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને બાજુની નદીમાં જોવા ગયા હતા. મગર તો દેખાણી નહીં આપણને. અને પછી જોઈ પાર્વતી કુંડ જોઈને બાયણે વહી ગયા હતા. તો બાયણેનો નજારો એકદમ જોરદાર હતો. અને પછી આપણે જવાનું હતું રેવતી કુંડ. તો રેવતી કુંડમાં તો માણસ